વિડીયોમાં તમારું સ્વાગત છે અને મારું નામ છે વૈશાલી અને હું છું ગુજરાત સુરત. તો આજે મારે છે ને જવાનું છે કતારગામ. ને હું તો ખબર જ છું કે સુરતથી છું, તો સુરતમાં કતારગામ વિસ્તાર છે ને, ત્યાંથી મને ઇન્સ્ટાગ્રામ પર તો છે ને એમનો મેસેજ આવ્યું છે. તો એમને મને કોન્ટેક્ટ નંબર તો સેન્ડ કરી દીધો હતો. અમે કોલ કર્યો હતો કે હિતેશ, હા પછી કોલ કર્યો, પછી એમને કીધું કે 10 વાગ્યાનો ટાઈમ છે, તમે જલ્દી આવી જજો. તો ચાલો હવે જઈએ ને તમે મારો બ્લોગ પૂરો જોજો કે સેવા માટે જવાનું છે. તો તમે બધા બી સેવા માટે આવજો, પણ હવે પહેલાં હું જઈ આવું પછી તમે બધા આવજો. ચાલો ફ્રેન્ડ્સ, અમારે સેવા માટે તો જવાનું છે. તો હિતેશે વિચાર્યું કે પહેલાં મંદિરે જઈ આવીએ, હે ને હિતેશ? અમે ઇસ્કોન મંદિર આવ્યા છે. ઇસ્કોન મંદિર દર્શન કરશું પછી અહીંયાથી નીકળશું. હા, એટલા માટે. તો બધાને રાધે રાધે કહી દેજો કોમેન્ટ. હા, રાધે રાધે જરૂર કહેજો. સારું, ચલો જઈએ. ચપ્પલ પહેરે છે ને હવે જો આ ઇસ્કોન છે અમારું ને હવે અમે જઈએ છીએ, હે ને? અમને બોલાવ્યા હતા ને એટલે અમને છે ને રસ્તો નહીં ખબર હતો. તો બી છે ને અમને કોલ કરીને અમે અહીં આવ્યા ને અહીં આવીને બહુ સારું લાગે છે. એ ભાઈ અમને બોલાવ્યા છે. અને ભાઈનું નામ તો મને પણ નથી ખબર, ભાવેશભાઈ છે. હા, ચલો જોઈએ હવે શું કરવાનું છે. આપણે દેખાડા માટે તમે જોયા છે મારા વિડીયો, હું કોઈ વિડીયોમાં નહીં હોઉં. આપણને ઇન્ટરેસ્ટ નથી કે આપણે વિડીયોમાં આપણે બેકગ્રાઉન્ડ પાછળ કામ કરી બતાવવાનું છે. આપણે એના માટે કામ કરીએ. સંતોષી છે મેમ છે ને, કેટલા ટાઈમથી છે ને, 15-17 વર્ષથી એ લોકો છે ને બધાને એવા બધા બાળકોને છે ને શિક્ષા પણ આપે છે ને આ લોકો બહુ ટાઈમથી સેવા પણ કરે છે. ને તમને સારું કહેવાય ને, એમના છે છોકરા છે, છોકરાઓને પણ ભણાવવા. જે બુકિંગ છે 6 મહિના 121 આપણે 2.5 વર્ષ તો થઈ ગયા છે. આ સેવા 121 રવિવાર પૂરા કરી દીધા છે. તમને આ બધી સેવા કરતા કેટલા ટાઈમ થઈ ગયા? 121 રવિવાર પૂરા થઈ 2.5 વર્ષ. 121 રવિવાર થઈ ગયા છે ને મને બહુ ખુશી થઈ છે કે એમને મને બોલાવ્યા છે. એમ તો હવે તમારું છે કેટલા વાગે ચાલુ, કેટલા વાગે છે? આપણે દર રવિવારે કરીએ ને સવારે 10 વાગે આપણે આવી જઈએ અહીંયા રસોઈ લઈને, તો 11:30 પોણા 12 વાગ્યા સુધી ચાલશે આ રસોઈ. હા, દર રવિવારે. અને આપણે દર રવિવારે 300 જેટલા વ્યક્તિઓની રસોઈ તૈયાર કરીએ છીએ. હા, તો જે પણ મારા બધા ફ્રેન્ડ હશે એમને જો સેવા કરવી હશે તો તમારું આઈડી છે? હા, સંકલ્પ સેવા ગ્રુપ કરી. સંકલ્પ સેવા ગ્રુપમાં તમારે જોડાવવું હશે તો તમે જોડાઈ શકે છે. હા, સેવાનો લાભ લેવા માટે જોડાઈ શકે. હા, એટલા માટે. તો હજુ આની પછી ક્યાં જવાનું છે? આનાથી આપણે આગળ જો પાણીની ટાંકી છે તાપીના કિનારા ઉપર, ત્યાં પણ થોડાક ઝૂંપડા છે, એ જગ્યા ઉપર આપણે સેવા કરવા માટે. એવું છે. કંઈ નહીં, સારું. ચલો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને અમને કંઈ બી તમારી સેવાનો લાભ લેવો હશે તો એમને કોન્ટેક્ટ કરી શકો છો. ને તમારો કોન્ટેક્ટ નંબર આમની આઈડી પર હશે. સારું, ચલો. હવે અમે છે ને બીજી જગ્યા પર જઈએ છીએ ને હિતેશ? હા, હવે પેલી જગ્યાએ છે ને બધાને આપી દીધું છે, બધા નાના છોકરાઓને, ફેમિલીને બધાને. તો હવે અહીંયા બીજું લોકેશન છે, ત્યાં જઈએ છીએ. મારી પાસે એવું તો કંઈ નથી સેવા કરવા માટે, પણ એ લોકોએ મને જેવું કીધું એવું લોકોએ સાથે કર્યું ને. હવે ઘરે જ આમજો. ભાવેશભાઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે અમે જઈએ. ઠીક છે બેન, અને જ્યારે પણ ટાઈમ મળે પધારતા રહેજો સેવાની અંદર લાભ લેવા માટે. તમારો ફેમિલી, મિત્ર મંડળ બધા જ સેવાનો લાભ લેવા માટે આવી શકે છે દરેક રવિવારે. હા, ચાલો. દરેક રવિવારે આવી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. ચાલો, રાધે.
हितेश आज हम कहाँ गए थे? हाँ हम कतार गाँव गए थे, सेवा के लिए बुलाया था। हाँ, मुझे ना इंस्टा पे मैसेज किया था ना, वो भाई ने बुलाया था, सब कुछ उनका ही था है ना, हम तो सिर्फ उन्होंने बुलाया था इसलिए गए थे, सब कुछ वो ही संभालते हैं। तो हमको वहाँ जाके बहुत अच्छा लगा। तो ये वीडियो आपको बहुत अच्छी लगी होगी तो लाइक शेयर और सब्सक्राइब करना भूलना मत, है ना हितेश? चलो अभी मिलते हैं। नेक्स्ट ब्लॉग में मिलते हैं गाइस, बाय बाय, राधे राधे।